કેમ છો ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો? બોર્ડ એક્ઝામ 2026 અને ફાઇનલી 16 માર્ચ 2026 ના રોજ આપણી એક્ઝામ છે સંસ્કૃતની 12મા વાળા. હા, ખાસ કરીને જે લોકો આર્ટ્સ વાળા છે, ઘણી બધી ડિમાન્ડ હતી કે સંસ્કૃત લાવો. તમારા માટે આજે સંસ્કૃતમાં લાવી દીધું છે. સંસ્કૃતના જે એવા આઈએમપી આપવા છે જે તમારી પરીક્ષામાં 100% પૂછાય. આની પહેલા મેં તમને કોમ્પ્યુટર માટે બધી વાત કરી, મેં બધી ભૂગોળ, સમાજશાસ્ત્ર, બધાના જ મેં તમને આઈએમપી આપ્યા હતા. નાવ ઇટ્સ ટાઈમ ફોર સંસ્કૃત. સંસ્કૃત માટે સર એવા આઈએમપી આપો કે જે તમારે 16 તારીખે પરીક્ષા છે, 16 માર્ચ 2024, એમાં પૂછાય. HRS ની આઈએમપી છે. તો આ અત્યારે લઈ લેજો. સૌથી પહેલા તો તમને કહું છું કે સંસ્કૃત માટે હું તમને આપવા જઈ રહ્યો છું આઈએમપી પીડીએફ. સંસ્કૃત માટે તમને મળશે આઈએમપી પીડીએફ. હા, વિડીયો બહુ નાનો અમથો કરું છું. જે લોકો નવા છે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, જોઈન થઈ જાજો, કારણ કે HRS રમેશ તમારા માટે કામ કરે છે. બરાબર. સંસ્કૃતની એક્ઝામ માટેની આઈએમપી પીડીએફ પણ સૌથી પહેલા તેમાં મળશે શું? આ પીડીએફ મારે તમને આપવાની જ છે, પણ આ પીડીએફમાં મળશે શું? ટોટલી બધી વાત અહીંયા કરું છું, ધ્યાનથી સમજજો. સૌથી પહેલા ગદ્યખંડનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું આવે. શેનું આવે? ગદ્યખંડનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું હોય. આ વિડીયો બહુ 5 મિનિટ કરતા બી નાનો છે, પણ વિડીયો ધ્યાનથી જોજો યાર. ગદ્યખંડનું ગુજરાતીમાં શું કરવાનું છે? ભાષાંતર. સંસ્કૃતના પ્રશ્નોના ઉત્તર લખવાના છે સંસ્કૃતમાં. સંસ્કૃતમાં સવાલ આપ્યો હોય, જવાબ બી લખવાનો સંસ્કૃતમાં. આ પીડીએફમાં શું મળશે એની બધી વાત કરું છું. અને પીડીએફ ક્યાં મળશે, પૈસામાં મળશે કે ફ્રીમાં મળશે, બધી વાત કરું છું. બરાબર. તો પેલો આ છે કે મારી પીડીએફમાં હોય છે ગદ્યખંડનું ગુજરાતીમાં ભાષાંતર. બીજું, સંસ્કૃતના પ્રશ્નો, સંસ્કૃતમાં ઉત્તર, બધા મોસ્ટ ટાઈમ એવા જ તમારી પરીક્ષામાં 100% પૂછાય ને એવા જ આઈએમપી હશે. વિવરણાત્મક નોંધ લખવાની છે, શ્લોક પૂર્તિ કરવાની હોય, સમીક્ષાત્મક નોંધ લખવાની હોય, વાક્ય કોણ બોલે છે તે તમારે શોધીને લખવાનું છે, ફકરા ઉપરથી સવાલ જવાબ લખવાના હોય, અર્થ વિસ્તાર, શ્લોકાંશોને જોડવાના હોય છે, શ્લોક ઉપરથી જોડકા આવે છે. પછી પરિચયાત્મક નોંધ લખવાની હોય છે, અને છેલ્લું અને એ છે ન્યાય સમજાવો. ન્યાય ઉપર તમને સમજાવવાનું કે છે. બસ આટલી વસ્તુ, ટોટલ 11 વસ્તુ. આ ટોટલ 11 ટોપિકના આઈએમપી, 11 વસ્તુ. એ પછી તમારા ગુજરાતીનું ભાષાંતર હોય, સંસ્કૃતના સવાલ જવાબ હોય, વિવરણાત્મક નોંધ હોય, શ્લોક પૂર્તિ હોય, સમીક્ષાત્મક નોંધ હોય, વાક્ય કોણ બોલે છે, ફકરા પરથી સવાલ જવાબ, અર્થ વિસ્તાર, શ્લોકાંશો, પરિચયાત્મક, ન્યાય. આ બધી વસ્તુ હું તમને આઈએમપી આપું છું. આ ટોટલી વસ્તુની આઈએમપી હું તમને આપી દઉં છું. આટલી વસ્તુ એવી છે કે એમાં હું તમને મદદ કરી શકું છું. આમાં એવા આઈએમપી કાઢ્યા જે તમારી પરીક્ષામાં યાર બેઠા પૂછાય. એવા આઈએમપી આજે મારે તમને આપવા છે. હજી ટાઈમ તમારી પાસે છે. 14 તારીખે વિડીયો બનાવું છું, 15 તારીખ આખો અને 16 તારીખે સવારથી બપોર સુધી તમારી પાસે ટાઈમ છે. બરાબર. મહેનત કરજો અને લાગી પડજો. સર, આ પીડીએફ મારે જોઈએ. પીડીએફ ક્યાં મળશે? પીડીએફ છે ને બિલકુલ ફ્રીમાં. પીડીએફ છે એ આટલા રૂપિયામાં મળવાની છે, એટલે ટોટલી 0 રૂપિયામાં મળવાની છે. કરવાનું શું છે? અત્યારે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી છે વોટ્સઅપ અને ટેલિગ્રામની. તમારે ત્યાં કાંઈ કરવાનું નથી કે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં જોઈન થઈ જવાનું છે એ ચેનલ ઉપર. એની અંદર તમને HRS એજ્યુકેશનની આવડી જે ચેનલ છે એની અંદર તમને એક લિંક મળશે. આ લિંક કેની હશે ભાઈ? ડ્રાઈવ પીડીએફની. આ લિંક ઉપર જેવું તમે ટચ કરશો એટલે ડાયરેક્ટ તમારી સામે આવશે એક મસ્ત પીડીએફ. બરાબર. આમાંથી આટલી બધી વસ્તુ 11 વસ્તુ તમને મળી જવાની છે એ પીડીએફમાં. અને મોસ્ટ ઓફ તો 90% તો આની અંદર આન્સર આપ્યું છે. બરાબર. 90% પીડીએફમાં આન્સર સાથે આપ્યું છે. ખાલી અમુક જ હશે જેમ કે ગુજરાતીમાં ભાષાંતર છે, કે અમુક જ હશે કે જેમાં આન્સર નહીં હોય. બાકી 90% ટોટલી વસ્તુ મેં આન્સર આપી છે. ક્વેશ્ચન આન્સર બંને આપ્યું છે કે જેથી તમને સહાય પડે. તો આ ટોટલી વસ્તુ મેં તમારા માટે બનાવી છે. 11 ટોપિક તમારી પરીક્ષામાં પૂછાતા 11 ટોપિકના આઈએમપી મેં તમને આપ્યા છે મારી પીડીએફમાં. અને પીડીએફ તમારે જોતી હોય તો અત્યારે ડિસ્ક્રિપ્શનમાં જાઓ, વોટ્સઅપ કે ટેલિગ્રામને જોઈન કરો. એમાં આજે સાંજ સુધીમાં એક લિંક આવી જશે. આ લિંક જે આવે છે, લિંક ઉપર ક્લિક કરજો. એ વોટ્સઅપમાં લિંક આવશે કે ટેલિગ્રામમાં લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારામાં ડ્રાઈવની પીડીએફ આવી જશે. એ પીડીએફ સોલ્વ કરવા માંડો. મેં તમને કીધું ટોટલી ટોપિક એની અંદર આપ્યા છે. ઘણા બધા ટોપિક કે જેની અંદર મેં આન્સર હારે જ આપી દીધા છે કે જે તમે વાંચો ડાયરેક્ટ તમારી પરીક્ષામાં પૂછવાનું જ છે. એવા 100% આઈએમપી મેં ગોતીને તમારા માટે બનાવ્યા છે. અને એવા આઈએમપી મેં તમારા છેલ્લા લાસ્ટ વર્ષના પેપર બી આવ્યા છે. તમારે હવે જોવાની જરૂર નથી. છેલ્લા 5-6 વર્ષના પેપર, છેલ્લા 5 થી 6 વર્ષના પેપર ટોટલી એનાલિસિસ કરીને બધામાં PYQ બી નાખ્યા છે. બરાબર. એટલે તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. આટલા ટોપિક માટે તો બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. આટલા ટોપિકનો ભરોસો મારી ઉપર રાખો. ટોટલી ટોપિકના આઈએમપી મેં અહીંયા આપી દીધા છે. બરાબર. એટલી વસ્તુ કરી નાખજો, પરીક્ષામાં યાર બેસ્ટ પરફોર્મન્સ આવશે. બાકી થોડીક વાત મારે તમને એ કેવી છે કે મેન તો યાદ રાખજો યાર, પ્રેઝન્ટેશન. સર આવું છે તો ભાઈ તમે જે પેપર લખો છો આ પેપરનું પ્રેઝન્ટેશન કેવું છે ને એના ઉપર બી માર્ક્સ હોય છે. કઈ રીતે નડીને લખવાનું હોય છે, નીચે ઉપર, એ બધું તમે પહેલા ધ્યાનથી જોજો યાર. સંસ્કૃતમાં 12મા ધોરણમાં ભણશો તે તો ખબર પડી જ જાય. સારા અક્ષર રાખજો. નવો સેક્શન છે, નવા પેજે લખજો. મેન હાઇલાઇટેડ જે જવાબ હોય નીચે અંડરલાઈન કરી દેવાની છે. આવું બધું ખાસ બોલવાનું નથી. અને પેન્સિલનો બી ઉપયોગ કરજો.
ઘણી બધી જગ્યાએ પેન્સિલનો ઉપયોગ કરજો, થોડુંક ડેકોરેશન થોડુંક રાખજો. આ સંસ્કૃતમાં પછી બહુ ફટાફટ પતી જાય, ટાઈમ બહુ આમાં વધશે. એટલે સરખા સારી રીતના અંડરલાઈન કરો, પેન્સિલનો ઉપયોગ કરો અને સારી રીતના લખજો. બાકી હું HRS તમારા વચ્ચેથી દે લઉં છું સંસ્કૃતના IMP આખી PDF મેં તમને કહી દીધી છે ક્યાંથી લેવાની છે. વોટ્સઅપમાં જાઓ, લિંક ઉપર ક્લિક કરજો, ડ્રાઈવની PDF ખુલી જશે અને એ IMP ની તૈયારી સ્ટાર્ટ કરો. આ IMP તમારી પરીક્ષામાં યાર પૂછવાના છે. તો ફાઇનલી હું HRS તમારા દરેકનો મોટો ભાઈ, નાનો ભાઈ જે સમજતા હોય લીવ લઉં છું. મળે છીએ હવે એક નવા લેક્ચરમાં. હવે કીધું તમારે કઈ એક્ઝામ જ નથી, એકાઉન્ટ જે લોકોને છે કોમર્સ વાળા, એ લોકો કોમર્સ વાળાની એકાઉન્ટ એક્ઝામમાં મળીએ છીએ. બાકી ફાઇનલી હું HRS તમારા વચ્ચેથી વિદાય લઉં છું. મળે છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.